વાહ, મારા ભાભી તો આરામથી બેઠા છે. શું કરો ભાભી? બસ આ બેઠી બેઠી બુક્સ વાંચું છું. વાહ, તમે બેઠા બેઠા બુક્સ વાંચો છો તો ઘરનું કામ કોણ કરશે? તમને જરાય ચિંતા નથી? લે, વહુ દીકરા છે ને, એ કરે છે બધું કામ. વહુ, તમારી વહુ રાણી છે ને અત્યારે ઘરનું બધું કામ પડતું મૂકીને આરામ કરે છે. શું વાત કરો છો? તો હું એમ જ કહેવાની હતી. આ હું હમણાં એના રૂમ પાસેથી આવીને તો મેં જોયું અને રસોડા પર બધું કામ પડ્યું છે. ભાભી, તમે બે શબ્દ કંઈક વહુને કહેતા નથી? કઈ નવાઈ પ્રેગ્નન્સી છે કે ઘરનું કામ નહીં થાય, આમ થોડી થોડી વારે આરામ કરવા જોઈએ, આવું કઈ હોતું હોય? તમારી વાત તો સાચી છે. મને એમ કે વહુ દીકરાએ બધું કામ પતાવી દીધું હશે અને પછી આરામ કરતા હશે. એ જ તો, આ તમે ભોળા રહ્યા ને એટલે તમે છે ને જરાય ટેન્શન લેતા નથી કે વહુ શું કરે છે, કે પછી વહુને કંઈક બે શબ્દ કહેવા જોઈએ, કંઈક શીખવવું જોઈએ, એવી તમને કોઈ ચિંતા નથી. આરામથી તમે આ બુક લઈને બેસી ગયા અને આ ઘરનું કામ પડ્યું છે. કોઈ આવીને ઘરમાં જોઈ તો કેવું લાગે? એ તમારી વાત તો સાચી બેન. આ તો શું, હું આ ઘરમાં જ રહું છું ને એટલે મને આ ઘરની બહુ ચિંતા થાય. આમ બધું આડું અવળું પડ્યું હોય ને એ મને ગમતું નથી. અને વહુ હોય તો આપણે વહુની આશા તો કરીએ જ કે નહીં? બેન, તમને એવું લાગે કે કઈ આડું પડ્યું છે તો તમે પણ થોડું કામ કરી લો અને થોડો એને મદદ કરો. એટલે તમે આમ કહેવા શું માંગો છો? અને ભાભી, હું ઘરનું કામ કરાવ જ છું ને બીજી વાત તો એ કે હવે વહુ આવી જાય ને તો આ બધી જવાબદારી વહુની બને. અને જો એ આ કામ નહીં કરે તો કોણ એનો બાપ આવીને કરશે આ કામ? આ તમે છે ને જરાય સમજતા નથી. એક શિખામણ આપતા નથી વહુને. બધું પછી મારા માટે આવી જાય. જો પ્રેગ્નન્સી છે ને બધી ઘણી સ્ત્રીઓને હોય છે, એને કઈ નવાઈ પ્રેગ્નન્સી નથી. પ્રેગ્નન્સીમાં બધી સ્ત્રીઓ છે ને તે જોબ કરવા એ જાય છે ને કેટલા કામ કરે છે. આ તો નવાઈ કહી રહ્યું હોય ને તેમ. બસ જરાક ખાધું, બે કામ કર્યા, સુઈ જાઓ. પાછા આવ્યા, પાછો નાસ્તો જોઈએ પહેલા, પછી કામ થાય. તમારી વાત તો સાચી છે. આપણે હતા પ્રેગ્નેન્ટ, આપણે તો બધું જ કરતા હતા, માથે ભારે ઉચકતા હતા અને આખા ઘરનું કામે કરતા હતા. તો હું એ જ તો કહેવા માંગુ છું. આ તમે પાછી મારી પર વાત લાવો છો. આ વહુ આવી જાય ને પછી એને એની જવાબદારી તો નિભાવવી જ જોઈએ. અને એ છે ને સાસુની ફરજ બને શીખવવાની. હવે હું કઈ કહેવા જાઉં તો હું બહાર નહીં કહેવાઉં. તમે તો ફોઈ છો, મારા સાસુ નથી બોલતા ને એવું કહીને ઊભી રહી જાય વહુ, તો પછી મારે શું કરવું? અરે નાના, એની તાકાત છે તમને આવું કઈ બોલે? ચાલો હું હમણાં જ વાત કરું છું, જોઉં છું કે મહારાણી શું કરે છે. હું એટલે જ તો તમને વાત કરું છું કે આ ખોટા ઝઘડા નહીં થાય ઘરમાં. તમે શાંતિથી એને સમજાવો એટલે વાત પતે ને ઘરનું કામ પણ થાય ને કામની કામ વાત થઈ જાય એમ. ચાલો વાત કરું છું, શું કરે છે મહારાણી જોઉં છું. હા હા, જાઓ જાઓ, આરામ કરે છે મસ્ત. પણ બાકી તીરમ નિશાના પર લાગ્યું. હવે જોઈએ શું થાય છે. વહુ બેટા, ઓ વહુ બેટા, ઘરમાં આટલું બધું કામ પડ્યું છે અને તમે અહીંયા શાંતિથી બેઠા છો? નહીં મમ્મી, તમને તો ખબર છે ને મારી કન્ડિશન કેટલી સેન્સિટિવ છે. મને દુખાવો થતો હતો પેટમાં, એટલા માટે થોડી વાર આરામ કરવા સૂતી હતી. દીકરા, હજી તમારો 5મો મહિનો જાય છે અને અત્યારથી તમે આટલો બધો આરામ ફરમાવશો તો બીજા બધા ઘરના કામ કરશે કોણ? મમ્મી, તમને ખબર છે મારાથી નથી થતું તો એ છતાં હું ધીમે ધીમે કામ કર્યા કરું છું. એટલું તો કેટલું કામ હોય છે ઘરનું કે તમારાથી થતું નથી? હું થોડીક વાર આરામ કરીને ઘરનું કામ પતાવી લઈશ. પ્લીઝ મને થોડીક વાર સુવા દો. તમે તો એક કામ કરો છો ને સૂઈ જાઓ છો, પાછું એક કામ કરો છો ને સૂઈ જાઓ છો. શું તમે નવાઈના પ્રેગ્નન્ટ છો? નવાઈનું તો કોઈ પ્રેગ્નન્ટ નથી હોતું મમ્મી, પણ બધાની સિચ્યુએશન એક સરખી ના હોય. આ પોઝિશનમાં અત્યારે મને તકલીફ થાય છે, તમે પણ જોવો છો. આ બધા નાટકો રહેવા દે બેટા અને ઊભા થાવ અને કામ કરો. પ્લીઝ મમ્મી, મને થોડીક વાર સુવા દો, મારાથી પગ પણ નથી હલાવાતો. પ્લીઝ રિક્વેસ્ટ કરું છું, મારાથી નથી થતું. આ બધા નાટક ના કરશો, સમજ્યા? અમને ખબર પડે છે કે આ કામ ના કરવાના બધા ધંધા છે. ઊભા થાવ અને ઘરમાં બહુ કામ પડ્યા છે. હજી સાંજની રસોઈ પણ કરવાની છે. મમ્મી, તમારા લીધે અમારે ભૂખ્યા નથી રહેવાનું રાત્રે. અડધી કલાક આરામ કરી લો, પછી ઊભી થઈને રસોઈ બનાવી નાખીશ. હજી કેટલું અડધો કલાક? ક્યારના તો સુતેલા છો, મારે કઈ સાંભળવું નથી. ચલો ઊભા થાવ.
પ્લીઝ મમ્મી, આટલો પણ અત્યાચાર ના કરો મારા ઉપર, મારાથી નથી થતો. ઘરનું કામ કરવું એ અત્યાચાર છે? ઊભા થાવ ચાલો. અને આ રડવા બડવાનું બધું બંધ કરો. નવઈના પ્રેગ્નન્ટ નથી તમે. ઘરમાં ફોઈ બેઠા છે, એ બી જોઈ રહ્યા છે, એ બી એમ જ કહે છે કે બહુ તો નાટક કરે છે. અમારે બધાનું સાંભળવાનું તમારા લીધે. મમ્મી, હું નાટક નથી કરતી. તમે અજાણ નથી મારી કન્ડિશનથી. તમને ખબર છે, મને ડોક્ટરે પણ કીધું છે કે બહુ વધારે હલનચલન નહીં કરતા. લાગે તો તમે રાજેશને પૂછી લેજો. એ તો અત્યારના ડોક્ટરને ખબર જ હોય કે અત્યારની છોકરીઓ કામચોર હોય, એટલે એમ જ કહી દે કે આરામ કરો. મમ્મી, હું ઘરનું બધું જ કામ કરું છું, છતાં તમે મને આવી રીતે કેમ બ્લેમ કરો છો કે હું કામ નથી કરતી? હા તો એમાં શું થઈ ગયું? ઘરની વહુ છો, તમે કામ નહીં કરો તો કોણ કરશે? ઊભા થાવ અને આવો જલ્દી બહાર રસોડામાં. બહુ કામ પડ્યા છે. ઠીક છે. જલ્દી. આકાશ, આકાશ, મોટા ભાઈ, તમે ક્યારે આવ્યા? હું અત્યારે જ આવ્યો, પણ આ તારું મોઢું કેમ હાવ પડી ગયું છે? કાંઈ થયું છે? છોડો ને મોટા ભાઈ, કઈ નથી. તમને કહેવાથી પણ કઈ ફાયદો તો થવાનો નથી. અરે ફાયદો નથી થવાનો એટલે? જો આકાશ, તારો મોટો ભાઈ છું તો તારું દુઃખી મારું દુઃખ. અને મેં ક્યારેય તારો આવો ચહેરો નથી જોયો. જો મારા ભાઈ, જે વાત હોય ને એ મને કહી દે. મોટા ભાઈ, તમે તો જાણો જ છો ને કે આ ઘરમાં મારી પત્ની પ્રેગ્નેન્ટ છે. હા, તો પ્રેગ્નેન્ટ મહિલા હોય તો એને આરામ કરવો જોઈએ. અને ડોક્ટરે તો ખાસ કહ્યું છે કે સેજલને આ સમયમાં વધારે ધ્યાન રાખવાની જરૂર છે. તો કેમ સેજલ આરામ નથી કરતા? હા, આરામ કરવા નથી દેતા. ઘરમાં મમ્મી છે ને, અરે કઈ કામ ના હોય ને તો પણ વગર વાંકના કોઈને કોઈ કામ બનાવી ચડાવીને સેજલને સોંપ્યા કરે છે. આવું કેવી રીતે ચલાવી લઈએ? તો બહુ દુઃખની વાત છે. તને ખબર તો છે ને કે આ તારી ભાભીને હું થયું હતું? ના, ડોક્ટરે ત્યારે આરામ કરવાનો જ કીધો હતો, છતાં પણ એની પાસે નકરું કામ જ કરાવ્યા કર્યું. અને પછી બહેનો જીવ ગયો ને, બાળક આપણા હાથમાં ન રહ્યું. અને તારી ભાભી હજી પણ તારી ભાભીની તસવીર છે ને અમારા આંખની સામે આવી જાય છે. જાણો છો મોટા ભાઈ, જે કઈ પણ થયું છે બહુ દુઃખદ થયું છે, પણ અત્યારમાં બીજી વહુ સાથે પણ મમ્મી આવું કરશે? વાત જ છે ને, વાત જ છે. આપણે ગમે એ રસ્તે એકવાર હાલ્યા હોય અને ખબર પડે કે આ રસ્તે નથી હલાય એવું, એકવાર ભલે જીચું હોય પણ બીજી વાર એ રસ્તે પાછું નો હલાય. હશે, બધી વાતોને હું માન્ય રાખું છું, પણ છતાંય તે સમજાતું નથી કે મમ્મીનો આવો સ્વભાવ. અને એ પણ જ્યારે ઘરમાં પ્રેગ્નન્સીનો સમય આવે છે, મતલબ કે પેલા ભાભીનો સમય હતો. એક મિનિટ, આ તો બીજી વાર મમ્મીનું નામ લેશો, પણ આમાં વાક કોનો છે તને ખબર છે? કોનો છે? હા, આપણા ફોઈનો. આ બધી સડામણી મમ્મીને હેણે જ કરી છે. એના કારણે જ મારી પત્ની અને મારા બાળકને ગુમાવવાનો વારો આવ્યો હતો. પણ મોટા ભાઈ, ભાઈએ ચડામણી કરવી શું કામ જોઈએ આપણા ઘરમાં આવીને? ખબર નથી પડતી કે હું એ ઈચ્છે છે, સમજ્યો તું? એ જ નથી ખબર પડતી. પણ હું કહું છું તને,
હું તને શું કહું છું કે જોજે હો, હા સેજલ વહુ ને અને આ આવનાર બાળકને એને આપણે બસાવવાનું છે. ખાસ ધ્યાન રાખવાનું છે. એટલા માટે તો ચિંતા કરી રહ્યો છું કે આ ઘરમાં હું એવું તે વળી શું કરી શકું કે જેથી સેજલને જે હેરાનગતિ થઈ રહી છે ને એમાંથી બહાર લાવી શકું. મમ્મીને સમજાવીશ પણ મમ્મી સમજશે નહીં. અને ઉપરથી આ ફૂઈની ચડામણી, તમે કહ્યું ને એ પ્રમાણે એ પણ કોઈ વાતે નમતું મૂકશે નહીં અને એમની ચડામણીમાં આવીને મમ્મી પોતાના પગ ઉપર જ કુહાડો મારશે. માતાજી છે ને હે, આ દુનિયામાં ઘણી બાયુની ડિલિવરી એના સાસરિયામાં જ થાય છે. 4 મહિના થાય ને ત્યાં ડોક્ટર એમ કે ને કે હવે આરામ કરજો, એટલે એની વહુ હોય ને આરામ કર્યો હોય જ્યાં સુધી બાળકનો જન્મ ન થાય ત્યાં સુધી. પણ આ હું કેવું હવે સંભળાવે છે મમ્મી તો ઘરમાં કે અમારા સમયમાં અમે પણ એક સમય પ્રેગ્નેન્ટ હતા ત્યારે બધું કામકાજ કરતા હતા, અમને ક્યારેય કઈ વાંધો ના આવ્યો. પણ મમ્મી એ વાત નથી સમજતા કે એનો સમય જુદો હતો ને આ સમય જુદો છે. પેલાના ખોરાક કેવા હતા અને અત્યારના ખોરાક કેવા છે એને બધું કહેવાય ને તારે. અને જો તું જો ચૂપ રહીશ ને તો ન થવાનું પાછું થાય. એટલે બોલજે, હુંય બોલે તમ તારે, સમજો. અને ખોટી કઈ ઉપાધિ નહીં કરતો ભાઈ. હો ઠીક છે, મારી રીતે કઈક વિચાર કરું છું. આવી ગયા તમે? હા. પાણી લાવું? ના, પાણી નથી પીવું, પણ તારી સાથે મારે જરૂરી વાત કરવી છે. બોલો ને. આ મને આકાશ મળ્યો હતો. એ તારા વિરુદ્ધ ફરિયાદ બહુ ઘણી બધી કરતો હતો. મારા વિરુદ્ધ ફરિયાદ? મેં શું કર્યું? કેમ તો આટલી બધી અજાણી થાય છે? એ ફરિયાદ કરતો હોય તારા વિશે તો તને તો ખબર જ હોવી જોઈએ ને કે શેની ફરિયાદ કરીએ છે. પણ મેં એવું કર્યું જ શું છે? ચાલો કાંઈ વાંધો નહીં, તને ખબર ન હોય ને તો હવે હું જ કહી દઉં કે તું શું કરે છે. બોલો. તને એ તો ખબર છે ને કે આ સેજલ બહુ પ્રેગ્નેન્ટ છે? હા, ખબર છે. તો તું એની પાસે કામ શું કામ કરાવે છે? એને આરામ કેમ નથી કરવા દેતી? તો શું પ્રેગ્નેન્ટ હોય એટલે કામ નહીં કરવાનું? બધા જ કરે છે, મેં પણ કર્યું છે. તો એમાં શું થઈ ગયું? ખાલી આરામ થોડી ફરમાવવાનો હોય. તારી વાત માની લીધી કે પ્રેગ્નેન્ટ હોય એને કામ કરવા પડે, અને તું એમ પણ કહીશ કે અમારા જમાનામાં તમે બહુ કામ કર્યા હતા, પણ એ સમય આખો અલગ હતો. તને ખબર છે અત્યારના સમયમાં આ ડોક્ટરો જેમ કહે ને એમ આપણે કરવું પડે, અને એ કહે એટલો આરામ કરવો પડે. એટલી તો તને ભાન પડે છે? ડોક્ટરો તો બધું જ કે, ડોક્ટરનું બધું કઈ સાચું ના માનવાનું હોય આપણે. તને એક વાતની તો ખબર નથી. ડોક્ટરો તો બધું કહે, પણ જ્યારે કઈ નવું થઈને ઉભું રહેશે ને ત્યારે ખબર પડશે. અને આપણે છે ને આ વાતમાંથી પસાર થઈ ગયા છીએ, એને તને ખબર છે ને? મને બધી જ ખબર છે. અને 4 માણસનું કામ કરવાથી કઈ બહુ બેટા આપણા એ નથી થઈ જવાના. તું છે ને આ તારી ભાષા નથી, આ ઓલી બેન મારી જે ઘરમાં બેઠી છે ને એની ભાષા તું બોલે છે. બેને મને કાઈ કશું કીધું નથી. હવે તું રહેવા દે, તું રહેવા દે. હું તને પણ ઓળખું છું અને મારી બેનને પણ ઓળખું છું. મારી બેન જ્યારથી આપણા ઘરમાં બેઠી છે ને ત્યારથી ઘણા બધા આવા બધા કિસ્સા મેં જોયા છે. તને ખબર છે ને મોટા વહુની પણ આ જ દશા કરી હતી. એને પણ એની ચડામણી છે કામ કરાવ્યા કરી અને છેવટે 7મા મહિને બાળક ગુમાવી દીધું. અરે બાળક તો ગુમાવ્યું, એની માનો પણ જીવ ગુમાવ્યો. એને શું અજાણ નથી તું? બસ વહુનું ઉપરાણું લીધે રાખો. 2 કામ કરાવી લીધા વહુ જોડે, એમાં તો તમે મારી ઉપર આવી ગયા બસ. અરે ઉપરાણો લેવાનો સવાલ નથી, સમજવાની વાત છે કે જે એક વસ્તુ ઘરમાં બની ગઈ હોય ને એ બીજી વખત ન બને ને તો આપણે ચીવટ રાખવી પડે. એ સમજાવું છું તને હું. હા તો બહુ બેટા આરામ કરે જ છે, પણ આખો દિવસ આપણે કઈ એની સાથે કામ નથી કરાવતા. પણ એ તો એક કામ કરે ને સૂઈ જાય, બીજું કામ કરે ને સૂઈ જાય. આ તો શું થઈ ગયું? થોડું ઘણું તારે કરાય, થોડું ઘણું પેલી બેઠી છે ને મારી બેન અરુણા એને પણ ચીંધી દેજે, અને ન કરે ને તો મને કહેજે, હું એને કહીશ. હા બસ હવે એ જ બાકી રહ્યું છે. છતાં બહુ અમારે કામ કરવાના.
અરે હું પેલી અરુણાનું કહું છું, મારી બેન ઘરમાં બેઠી છે ને એની પાસે કરાવને કામ. એ તો સાવ નવરી ધૂપ છે. હા તો કહો તમારી બેન છે, હું શું કરવા કહું ને હું ભૂંડી બનું? નહીં તો કહેશે કે ભાભી હેરાન કરે છે, ભાભી મને કામ કરાવે છે. તમે લાવ્યા છો 15 વર્ષથી મારા માથે. હવે આ સાંભળવાનું બાકી હતું કે તમે લાવ્યા છો. તને ખબર છે ને એનો સ્વભાવ કેવો છે? એના સસરામાં ટકી નથી. અને રહી માથાકૂટ, હવે શું કરવી? બધા સરખા ભેગા થતા ત્યાં. બિચારો જમાઈ તો સારો હતો, પણ મારા બેનના હિસાબે જ. જવા દે હવે. એટલે મારે તો બધાનું જ સાંભળવાનું. તમારી બેન માથે આવીને પડી છે, કામચોર વહુ આવીને માથે પડી છે. અરે પણ તું એક છકડો કામચોર શું કામ કરે છે? એની પોઝિશન તો જો. એને તને ખબર નથી પડતી? મને બધી જ ખબર છે. અને આપણી વહુ નવાઈની પ્રેગ્નેન્ટ નથી. દુનિયામાં હજારો લોકો પ્રેગ્નેન્ટ થાય છે અને ઘરના બધા જ કામ કરે છે. અરે લોકોની વહુ તો 25 જણનું રાંધતી હોય છે અને આપણા મેડમ 5 જણની રસોઈમાં તો થાકી જાય. મને લાગે છે આ તારી વાત પછી એવું લાગે છે કે જે આગળ વસ્તુ થાય ને એનું પુનરાવર્તન ન થાય ને તો ભગવાનને પ્રાર્થના કરું કે ભગવાન તું આ સમય સાચવી લેજે અને આને થોડીક બુદ્ધિ આપે. સારું, તમે એમ જ રાખો કે હું ખોટી ને તમે સાચા બધા. અરે પણ સાચા ખોટાની વાત નથી, ભૂલનો સ્વીકાર કરી લે ની. તું એમ કેમ નથી કહેતી કે ચાલો થોડું ઘણું હું કરીશ, થોડું ઘણું અરુણાબેન કરશે, એવું કેમ નથી કહેતી? અને તમે બધા બસ મારા ઉપર શું કરવા ટોપલું નાખો છો બધું? તમારી બેનને તો તમે ઓળખો જ છો, એને પણ સમજાવો. એ કઈ કરે એવી છે? એ પણ હરામ હટકાની છે. એ તો મોટી તકલીફ છે. એ હરામ માટકાની છે અને તારા મનમાં ચાવી ભરે છે અને તું એની ચાવીમાં ચડી જાય છે અને વહુને હેરાન કરે છે. પ્રોબ્લેમ ત્યાં આવે છે. જુઓ, હું કઈ નાની કીકલી નથી કે એમના ચડાઈ હું ચડી જાઉં. સમજ્યા? મેં પણ જે જોયું એટલે કીધું વહુને અને બે ઠપકા આપી દીધા તો એમાં શું થઈ ગયું? ચાલો હવે બધી મારી જ ભૂલ છે. હવે એક કામ કર, તો આ બધી માથાકૂટ છોડ. હું બહારથી આવ્યો છું ને, જ્યાં પાણી લઈ આવ એટલે વાત થાય પૂરી. અહીંયા લાવું છું. હોય મારે તમારી જોડે થોડીક વાત કરવી છે. એ પછી વાત કરશું. હમણાં જો આ હું જોઉં છું કોમેડી વિડીયો, કેવી મજા આવે છે. ભાઈ કોમેડી વિડીયો પછી જોજો. અત્યારે હું બોલું છું એની ઉપર ધ્યાન આપો ને. આ શું હતું? આ શું હતું? મારો ફોન કેમ ખેંચ્યો? અને હું આ શાંતિથી કોફી પીઉં છું ને, તો મને શાંતિથી કોફી પીવા દે. જા, માથું નહીં ખાઈશ હમણાં. સવો હોય મારી વાત સાંભળો. તમે આ ઘરમાં રહ્યો છો એનો મને કોઈ વાંધો નથી, પણ થોડાક શાંતિથી રહ્યો ને અને બીજાને શાંતિથી રહેવા દો. મારે છે ને અત્યારે કોઈ કચકચ નથી કરવી. હા, શાંતિથી મને બેસવા દે, શાંતિથી મારી કોફી પતાવવા દે. મારું માથું દુખે છે. નથી પતાવા દેવી. તમારે મારી વાત સાંભળવી જ પડશે. આવું શું છે? હે, તમારી વાત સાંભળવી પડશે એટલે એવી તો કઈ નવાઈની વાત છે તમારી પાસે? નવાઈની વાત નથી. તમે હવે અમારા મમ્મીના કાન ભરવાનું બંધ કરો તો. હે, તમારા મમ્મીના કાન હું ભરું છું? એમ કેવા શું માંગો છો? હું તમારી મમ્મીના કાન ભરું છું? હા, એવો મારી પાસે કઈ ટાઈમ નથી. હો, જવાબ હોય મને બધી ખબર છે. સમજ્યા તમે? અને આ સેજલ અને આ સેજલ વહુ વિરુદ્ધ તમે મારા મમ્મીને બધું સડાવો છો ને. હા, આવી વાતો કરીને તેવી વાતો કરીને એ હંધી મને ખબર છે. હું કોઈના વિરુદ્ધ કોઈ ચરામણી કરતી નથી. જે સાચું હોય ને એ કહું છું. અને એ વસ્તુ તમને લોકોને ખોટી લાગે છે, એમાં મારી પ્રોબ્લેમ નથી, એ તમારી પ્રોબ્લેમ છે. સમજ્યા? સમજો. આ મારી ઘરવાળી અને મારી ઘરવાળીને આવનારું બાળક જ્યારે ખોયું ને ત્યારે બધું સમજાય. હા, એ ખોવું જ પડે ને. એ આવીને ત્યારથી બીમાર જ તો ચાલતી હતી. એમાં પાછું બાળક એટલે વધારે બીમાર થવા લાગી. એમાં કઈ કોઈ બીજાનો વાંક નથી. અને આ બધું તો ઉપરવાળાએ લખેલું હોય ને એ જ થાય છે. ઉપરવાળાએ જ લખ્યું હતું, સારું જ લખ્યું હતું, પણ તમે છે ને ઈ હોતે ભૂલી નાખ્યું. એ મારા હાથમાં હોત ને તો ઘણું બધું ભૂલી નાખતે. હા, તમારા જેવી સ્ત્રી આવું વિચારી શકે? હે, તમે એક સ્ત્રી છો તો તમને છે ને કાક તો વિચાર આવવો જોઈએ. સમજ્યા તમે? અને આ સેજલ
બિચારા હાવ બોળા છે. એટલે તમે કેવા શું માંગો છો? સેજલ બહુ સારા છે ને અમે ખરાબ છીએ, બરાબર? બરોબર, હમ. બધું બરોબર છે. અને હું તમને એમ કહું છું કે આ સેજલ વહુને ડોક્ટરે આરામ કરવાનું કીધું છે, તો એને આરામ કરવા દો ને. આ તમે લોકો છે ને બધા ભોળા માણસો છો. આ ડોક્ટર લોકોની છે ને ચાલ હોય છે, એમાં પહેલેથી આરામ 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 કરાવે ને પછી ડિલિવરી ટાઈમે કહે કે સીઝર જ કરવું પડશે. આ બધું તમને સમજ ના પડે. બસ કરો ફોઈ. આ ડોક્ટર છે ને એને બધાય ભગવાનનું બીજું રૂપ કહે છે. ઘણા એના જીવ બસાવે છે. એ જ તો મૂર્ખામી કરે છે લોકો કે આ ડોક્ટરને ભગવાનની જગ્યા પર બેસાડી દીધો છે, એટલે ડોક્ટર તો આવી રીતે બધી ચાલ ચલવાનો જ છે. કે ફોઈ તમે સમજતા કેમ નથી? બધાય ડોક્ટર એક હરખા નથી હોતા. અને અમારી ઘરવાળી હું કામ ગઈ, એ ભગવાન પાસે બિચારી વહી ગઈ. આ તમારા કારણે જ. લે, આ તો બધો ખાડ મારી ઉપર ઉતારો છો. આ તો ફોઈ થતા હતા ને એટલે. બાકી તમારા તો બે શેરિયા કરી નાખો સમજ્યા? પણ ફોઈ સવો શું કેવું? ધમકી? મારા જ ઘરમાં મને ધમકી? સરસ. આ કેવું પડે? આ તો મારા ભાઈને કેવું પડશે કે આ તમારા દીકરાઓ આવીને મને ધમકી આપી જાય છે. કઈ જો ને, અને મને આ ઘરમાંથી બહાર કાઢી મૂકો એટલે મારે કઈ બળેતરા કરવી નહીં. તો જતા રહો ને, કોણ રોકે છે? કાઢી શું કામ મૂકવાના હોય? જતા રહેવાનું જાતે. બે હાથ જોડું છું, હવે સુધરી જાવ. બે હાથ જોડું છું. માણાથી એક ભૂલ થાય ને તો બીજી વાર છે ને એનથી એવી ભૂલ ન થાય. તમે આ બીજી વાર ભૂલ કરવા જઈ રહ્યા છો. મારા મમ્મીને હવે બધું કહેવાનું બંધ કરો. પણ મેં પહેલી ભૂલ પણ નહોતી કરી. જે સાચું હોય છે એ કહું છું એટલે તમને લોકોને ભૂલ લાગે. ખબર નહીં. હા, ઉપરથી ભગવાન જોતો હશે તોય વિચાર કરતો હશે. તમને ભાઈ એક વાત કહું, તમને એટલું બધું સારું રૂપ આપ્યું છે ને તો ઘર બાંધીને છે ને બેહી જવાય. ભલે ને અહીંયા છૂટાછેડા થઈ ગયા હોય, પણ ઘણા એવા માણસો છે જેના લગ્ન બાકી હોય, પણ આવી રીતે છે ને ભાઈની ઘરે રહે અને છે ને આ ઘર સંસાર કોઈનો નો હળગાવાય. જો આ છે ને તું કંઈક વધારે બોલી રહ્યું છે. હું છે ને કોઈનો ઘર સંસાર નથી વંગાવતી અને હું શાંતિથી જ રહું છું. બસ વહુને થોડું કામ કરવા કીધું એમાં તો બધા માથે ચડી ગયા છે. થોડુંક કામ વાળા મારી ઘરવાળી નહીં, થોડુંક કામ કરીને જ હું કેવું તમને. હવે માણા હોય તો કહેવાનું હોય, પણ તમને કહેવા માટે હવે છે ને મારી પાસે એવા શબ્દો છે કે જે સાંભળીને તમે છે ને હળગી જાઓ. આજકાલ તો બધા બોલી જાય છે. એવું તો વળી મેં હું કરી લીધું? મારી કોફી એ થરી ગઈ. હે? થયું? તું રડે છે કેમ? મને રાજેશ બહુ જ દુખાવો થાય છે પેટમાં. મારાથી કશું કામ નથી થતું. પણ તને કોણ કહે છે કે તું ઘરના કોઈ કામકાજ કર? તોય છતાં હું ધીમે ધીમે બધું કરું છું, પણ મમ્મી મને બહુ જ ખીજાયા કરે છે હરેક વાતમાં. હમણાં જ 10 મિનિટ આરામ કરવા બેઠી તો મમ્મી અંદર આવીને મને બોલવા લાગ્યા કે તું નાટક કરે છે. ચૂપ. આ સમયમાં તારે આટલું બધું ટેન્શન લેવાની કોઈ જરૂર નથી. અને આમ પણ મમ્મીએ તને કોઈ કામ ચીંધ્યું હોય તો પછી તારે ના પાડી દેવાય ને. તું બોલી નથી શકતી? શું કામ ને આ બધું સહન કરે છે ઘરમાં? કઈ રીતે ના પાડું રાજેશ? ના પાડવાથી તો વાત વધી જશે ને. મેં મમ્મીને ખાલી એટલું કીધું કે મને અડધી કલાક આરામ કરવા દો. ના માન્યા. સેજલ, મેં તને પહેલા પણ કહ્યું હતું ને કે હું નથી ઈચ્છતો કે આ ઘરની બધી અસર આપણા આવનારા બાળક પર પડે. માટે પ્લીઝ તું થોડું ઘણું મેનેજ કર ને. હું છું ને તારી સાથે. મમ્મી અને પપ્પાની સાથે હું વાત કરી લઈશ. બાકી હું પણ જાણું જ છું આ બધું કોના હિસાબે થઈ રહ્યું છે અને કોણ કરાવી રહ્યું છે. ફિલહાલ મને એ તો નથી ખબર રાજેશ કોના હિસાબે થઈ રહ્યું છે, પણ મારાથી આ પીડા સહન નથી થતી.
મને એવું થાય છે કે પ્રેગ્નન્સી એક ભૂલ છે મારા માટે. આ ભૂલ મારે નહોતી કરવી જોઈએ. ચાલ કૃપા કરીને આપણા આવનારા બાળક માટે તો આવું ના બોલ. એનો શું વાંક છે બિચારાનો? જો મારી વાત ધ્યાનથી સાંભળ. આ બધું જ એને આપણા ભાઈબા કરાવી રહ્યા છે. મને મોટા ભાઈએ બધી વાત કરી હતી. આમ પણ ઘણી વાર ઘરમાં જ્યારે જ્યારે ભાઈબા આવ્યા છે ને ત્યારે ત્યારે તે ઘરમાં ઝઘડાઓ શરૂ થયા છે. મોટા ભાઈએ મને બધી જ વાત કરી છે. જે દિવસથી ભાઈબા ઘરમાં આવ્યા છે ને ત્યારથી આ ઘરની સુરત જ બદલાઈ ગઈ છે. આ બધું જ ભાઈબાના હિસાબે થઈ રહ્યું છે. ભાઈબાએ મમ્મીને ચડાવ્યા છે અને મમ્મી ન જાણે કેમ પોતાનું મગજ તો ચલાવતા જ નથી. અરે પોતાના દીકરાની વહુને શું કામ ને હેરાન કરી રહ્યા છે એ જ નથી સમજાતું. અને આવું કરીને એમને શું મળવાનું છે? પણ રાજેશ, મને એક વાત નથી સમજાતી. હું કોઈ જેમ કે એમ કરું છું. એ જ્યારે કે ત્યારે સૌ જ્યારે કે ત્યારે ઊભી થાવ, છતાં એને કઈ દુશ્મની છે મારી સાથે કે આવી રીતે બદલો લે છે મારી સાથે? નથી ખબર કોઈને. આવું તારી એકલીની સાથે નથી થયું. આ ઘરમાં આ પેલા પણ બહુ મોટી દુર્ઘટના બની ચૂકી છે. પણ છતાંય ભાઈબા પાછા પડવાનું નામ નથી લેતા. અરે ભાભી અને એના સંતાનને આ ભાઈબા જ ભડકી ગયા છે. એના સિવાય બીજું કોઈ નહીં. પણ છતાંય હવે તારી પાછળ પડી ગયા છે. જોશે જા, તું છે ને આવી રીતે ટેન્શન ના લે. હું પપ્પાની સાથે આજે જ વાત કરું છું અને જણાવું છું પપ્પાને કે આવી રીતના આ ઘરમાં તને ફરી પાછી હેરાન કરવામાં આવી રહી છે. જો અત્યારે તો તને માત્ર એટલું જ કહી શકું કે તારે કોઈ કામકાજ નથી કરવાનું. કોઈ કામને તને કદાચ આમ માથા ઉપર બંદૂક રાખીને ચીંધે ને મમ્મી તો પણ નથી કરવાનું. રાજેશ, નથી સહન થતું મમ્મી જે શબ્દો બોલે છે. જો હું એક શબ્દને કહેવા જાઉં છું તો વાત વધી જાય છે, એટલે હું ચૂપચાપ કર્યા કરું છું કામ. માણસને કેવી કેવી સાસુઓ મળે કે જે પ્રેગ્નન્સીના સમયમાં પત્નીનું ધ્યાન રાખે. અરે આવનારું બાળક એ આ ઘરનું ભવિષ્ય બનશે. આ ઘરમાં પોતાના દીકરાના માટે થઈને સંતાન આપી રહ્યું છે. શું એ પણ મમ્મી નહીં સમજતા હોય? મને તો મમ્મીને શું કહેવું ને એ જ નથી સમજાઈ રહ્યું. જો તને અત્યારે બહુ દુખાવો થઈ રહ્યો હોય તો પ્લીઝ તું અત્યારે મારી સાથે વાત પણ ના કર. જો આરામ કર અત્યારે. આ સમયમાં બહુ વધારે ના વિચાર અને બહુ વધારે ના બોલ પ્લીઝ. તમે મમ્મીને કઈ નહીં કહેતા, નહીં તો ખોટી ઘરમાં મગજમારી થશે. નહીં કહું તો મમ્મી તને વધારે હેરાન કરશે. જો મને છે ને તારા માટે જો હું એક કામ કરું છું. તારે ગરમ પાણી પીવું છે? હું ગરમ પાણી લઈ આવું. વધારે નહીં ગરમ કરતા. અને પેલી ટેબ્લેટ એક લખેલી છે ડોક્ટરે, એ પ્લીઝ અત્યારે આપે તો તું લઈ લો. ક્યાં પડી છે? બ્લુ બેગમાં છે. હું લઈ આવું છું. ચૂપ, તું શાંતિ રાખ, આરામ કર. હા, એકદમ કુલ ડાઉન. આવું છું હમણાં લઈને. શું થયું બેન? કેમ આવી રીતે ગુસ્સામાં? ગુસ્સામાં નહીં હો તો શું કરું? આ તમારી વહુ, એના લીધે મને ગુસ્સો આવે છે. હવે શું કર્યું એણે? એ મેડમ હવે મને કામ ચીંધે છે કે ફોઈ તમે આજે જરાક કચરા પોતા કરી લો ને, મારી તબિયત નથી સારી લાગતી. એની હિંમત તો જો, હવે એ પણ મને કામ આપશે. શું કરીએ બોલો હવે? તમારી ભાઈ સાથે મેં આ જ બધી ડિસ્કશન કરી છે. બધાને એવું જ લાગે છે કે હું ખોટી છું. અને એમ પણ
તમે કદાચ કરી લીધું હોત કામ તો કઈ વાંધો નતો આવવાનો. એટલે તમે શું કહેવા માંગો છો ભાભી? આ વહુના હોવા છતાંય કચરા પોતા મારે કરવા પડે. તમે તો જરાક શરમ કરો બોલતા પહેલા. તમારી વાત સાચી છે બેન, પણ ક્યારેક કરી લેશો તો શું થઈ જશે? એમે આખો દિવસ તો આપણે ફ્રી જ બેઠા હોઈએ છીએ. આ તો પછી તમે જ કરી લો ને. આ શું કામ તમે મને સલાહ આપો છો? તમને તો ખબર છે કે મને ઘૂંટણમાં દુખાવો થાય છે, એટલે મારાથી પોતું તો થવાનું નથી. હા, તે મને કમર દુખે છે એટલે જ તો હું કચરા પોતા નથી કરતી. તો શું કરીએ બોલો? હવે તમારા ભાઈને કહો કે વધારે નહીં તો 2-4 કામવાળા ઘરમાં લાવીને મૂકી દે. એ મારે થોડી કહેવાનું હોય ભાભી, એ તમારે વાત કરવાની હોય. આ તમારી વહુથી કામ નથી થતું એમાં એ હું ભાઈને કમ્પ્લેન કરવા જાઉં? અહીંયા મને કરો છો એમ ભાઈને કરજો. ના ના, ભાઈને મારાથી વાત ન કરાય. એ વાત તમારે જ કરવી પડે. રાખી લો 2-4 કામવાળી, નહીં થતા હોય તો કામ. શું કરીએ બોલો? હવે તમે કહો એમ કરીએ. કહો એમ કરીએ એટલે શું? આ ભાભી તમારું છે ને જરાક કે ચાલતું નથી. આ તમારી વહુ આગળ કે નથી મારા ભાઈ આગળ. આમ સ્ત્રીએ તો છે ને થોડોક મક્કમ રહેવાનું હોય, બધાની આગળ પોતાનું ચલાવતા શીખવાનું હોય. આ મારા સાસરે મને ઝઘડા થયા કરતા હતા, મગજમારી થયા કરતી હતી, એટલે હું મારી મક્કમ રહીને અહીંયા આવી નહીં ગઈ. તમે છે ને ઢીલા પડી જાવ છો. આમ સીધી વાત કરી દેવાની હોય વહુને કે કઈક તું નવાઈની પ્રેગ્નન્ટ નથી, આમ 4 કામ કરતા આમ 4 કામ કરતા શીખ, એવું કહેવાનું હોય. અને તમે છે ને જરાય બોલતા નથી ને, એટલે જ આ વહુની છે ને મગજમારી વધી ગઈ છે. એ તો તમારી વાત સાચી છે, પણ કરું શું? આ ઘરમાં મારું ચાલતું જ નથી. તમારા ભાઈને કહીએ તો એ બી મને બોલે, દીકરાને કહું તો એ બી મને બોલે, વહુને કહું તો વહુ તો એમ જ કે મારી તબિયત નથી સારી, મને આમ થાય છે, મને તેમ થાય છે. મારે ક્યાં જવું આમાં? તમારે કશે જવાનું નહીં હોય. તમારે આમ છે ને મક્કમ થવાનું હોય, સ્ટ્રોંગ બનીને આમ બોલી દેવાનું હોય જે હોય તે. આ તમે છે ને બોલતા નથી ને, એ જ તકલીફ છે. એ બધું અમારે ભોગવવું પડે છે, સ્પેશિયલી મારે. અને બીજી વાત તો એ કે બધાને એવું લાગે છે કે હું તમારા કાન ચડાવું છું, હું તમને ચડાવું છું. હું તો બધાને કઈ કઈને થાકી ગઈ છું. હવે શું કરું બોલો? શું કરું શું? આમ જાવ ને એના રૂમમાં આમ પાવડું પકડીને ઊભી કરી દો અને બધા કામ છીંદો. જોઈએ ને કેમ નથી કરતી. એ શું એની માં પણ કરશે. હું પણ જોડે આવું છું. ચાલો ચાલો, આજે તો લઈ જ લઈએ એનો વારો. જોઈએ ને કામ મહારાણીથી કામ કેમ નથી થતું. ચાલ મમ્મી, હા શું કરો છો? કામ કરો બહુ બેટા, કામ કરો. બહુ આરામ કરી લીધો હવે. હા, બહુ આરામ કરી લીધો. કાયમ જ આમ થાય છે તેમ થાય છે. નવાઈ ની કઈ પ્રેગ્નન્સી છે? આમ થોડું કામ કર તો છોકરું એ હારું રહે અંદર. આરામ કરીને કરો છો? મેં શું બગાડ્યું છે તમારું? તમે જેમ કહો છો એમાં ઘરનું બધું જ કામ હું કરું છું, પણ 5 મિનિટ મને આરામ કરવા દો તો શું લૂંટાય? 5 મિનિટ કરીને આખો દિવસ બેટા તમે બેડ પર જ હોવ છો. ચાલ આ જો ને કેટલું ગંદુ પડે છે, તને દેખાતું નથી? આ બધું શું છે? ના કરો મમ્મી પ્લીઝ. ચાલ સાફ કર. આમ હાથમાં પકડને અને સાફ કરવા લાગ. આ કાલ સુધીમાં કરી રહેશે. આ શું છે? આમ હાથ ચલાવ, આમ હાથ ચલાવ. ભાભી પેલો નેપકિન આપો તો એને. પકડ અને કરા સાફ બધું. સાફ કર ફટાફટ. આમ પેટ પકડી રાખવાથી કઈ નથી થવાનું. આમ સાફ કર. બસ રડે રાખવું છે. કામ નથી કરવાનું એના બહાના છે. આમ આમ દેખાય છે. સાફ કરને પણ. આ હાથ છે ને આમ કરીને ચલાવો. મેદી મૂકી હોય એમ કામ કરે છે. આનાથી થઈ રહ્યું કામ. ભાઈને કહો 2-4 કામવાળી રાખી લે. ચલ આમ ઊભી થા, હજી બીજા બહુ કામ છે. ઊભી થા, કપડા ધોવાના છે. ચલ આમ ઊભી થા. ચાલ.
ઘરમાં કેમ કોઈ દેખાતું નથી? સરલા, સરલા પાણી લાવ. સરલા, લ્યો પપ્પા પાણી. સેજલ બેટા, તું શું કામ પાણી લઈને આવી? તારે આરામ કરવાની જરૂર છે. તું આરામ કર. આરામ જ કરતી હતી પપ્પા, થોડુંક કામ તો કરવું પડે ને. પણ બેટા તું બેસી જા, પહેલા બેસી જા. અરે હું એમ કહું છું, આ ક્યાં ગઈ છે આ તારી ફઈ અને સરલા? અંદર હશે કા બહાર ગયા હશે કઈ કામથી. ખરી છે આ લોકો. આ પોઝિશનમાં તારી પાસે આ કામ કરાવે છે અને તારે પાણી લઈને આવવાની નથી જરૂર બેટા. તું આરામ કરવાની જરૂર છે તારે. નહીં નહીં પપ્પા, એને કઈ કામ નથી કરાવ્યું. આ તો તમે બૂમ પાડીને હું સાંભળી ગઈ તો પાણી લઈને હું આવી. એમાં શું વળી તકલીફ? બેટા તું જે બોલે છે ને એ હું સમજી શકું છું. તું છે ને તારી મમ્મીનો એટલે કે તારી સાસુનો અને ફઈનો વાંક દર્શાવવા નથી દેતી. પણ મને જ્યાં સુધી ખબર છે ને ત્યાં સુધી હું જાણું છું એ લોકોને. નહીં નહીં પપ્પા, એવું કાંઈ નથી. તમે આ બધી વાત ખોટી મનમાં ન લ્યો. અને એમ તે એ લોકો સાચું જ કહે છે. આ કન્ડિશનમાં થોડુંક થોડુંક કામ કરતા રહીએ ને તો તકલીફ ન પડે. ખોટી વાત છે હશે. સેજલ. પપ્પા, હકીકતમાં તો મમ્મી અને ફઈબા બંને સેજલની પાસેથી જોર જબરજસ્તીથી કામ કરાવી રહ્યા છે. ડોક્ટરે તો સાફ શબ્દોમાં ના પાડી છે કે સેજલે આ પરિસ્થિતિમાં કોઈ પણ જોખમ ઉઠાવવાનું નથી. પણ છતાંય આખા ઘરના કામકાજ એમની પાસેથી જોર જબરદસ્તીથી જ કરાવવામાં આવી રહ્યા છે. અરે ખરા છે આ લોકો. આ તારી મમ્મી તો અજળ જેવી સમજતી નથી. એ આ તારી ફઈના કહેવાથી એના કાન ભંભેરે છે ને એની કહેવાથી ચડામણીમાં ચડી જાય છે. અને પણ સાલી એ અડધી ગરડી થઈ, એને પણ એટલી બુદ્ધિ નથી ચાલતી. ક્યાં છે એ લોકો? બહાર ગયા છે. આ કહેતા હતા કે કંઈક શોપિંગ કરવા જઈ રહ્યા છે. લ્યો પપ્પા તમે કહો, આ ઘરમાં હેરાન થઈ રહી છે મારી પત્ની, તો શું મમ્મી અને ફઈબાએ આવી રીતે શોપિંગ કરવા બહાર જવાતું હશે? અને એ પણ બધા કામકાજ ચીંધીને. અરે બુદ્ધિ વગરની છે તારી મમ્મી. મેં પણ એને સમજાવી પણ એ તો કે ના અમારા જમાનામાં આમ હતું, અમારા જમાના તેમ હતું. અરે તારો જમાનો ગયો બાપા. અત્યારના જમાનાને રોની. અત્યારના જમાનામાં ડોક્ટર કેવી રીતે રહેવું પડે. અને તને ખબર છે આજના સમયમાં જો ડોક્ટર કેમ ન કરીએ ને તો મોટી ઉપાધિ સામે પક્ષથી પણ આવતી હોય છે. ઘણા એવા કિસ્સા જોયા છે મેં. અમારો મિત્ર વિનોદ છે, એના ઘરે આવું જ બન્યું હતું. એની સાસુ આવીને ચડી બેઠી કે તમે મારી દીકરીનું ધ્યાન નથી રાખ્યું, આ છે તે છે. અરે કેટલા ધમ પછાડા થયા. પણ આ લોકોને છે ને આ લોકોને કઈ નહીં સમજાય. પણ બેટા એમને નથી સમજાતું, પણ તમને અને મને તો સમજાઈ રહ્યું છે ને. છતાંય ક્યાં આપણું ઘરમાં કોઈનું કઈ ચાલ્યું? આ જે અરુણા છે ને, અરુણા આ મારી બેન, આ બધા કારસ્તાન એના છે, મને સમજાય છે. સાલી એ તો આજે 15 વર્ષથી એનું ઘર તોડીને આવી છે અને મારા ઘરમાં વળી સળગાવી છે. હજી પેલા મોટા દીકરાની વહુ તો ગુજરી ગઈ, એને હજી ઝાઝો સમય નથી થયો. અને છતાં આની બુદ્ધિ નથી આવતી તારી મમ્મીને કે આ એ પુનરાવર્તન ન થાય તો સારું. પપ્પા તમે આટલો બધો ગુસ્સો ના કરો. અરે બેટા ગુસ્સો ન કરું તો શું કરું? શું કરું બોલ? એટલી બધી પણ કોઈ મોટી વાત નથી. હું ઠીક છું ને અત્યારે. મને કઈ થયું છે? નાની વાત પણ નથી ને. હા, તું જે રીતના રોજ રાત્રે રડતી હોય છે, એટલે પપ્પા પેટમાં દુખતું હોવાથી આખી રાત ઊંઘ નથી આવતી એને. છતાંય સવારમાં વહેલા ઉઠીને ચા, નાસ્તો, ભાખરી, કોફી સ્પેશિયલ ઓર્ડર કરીને બનાવડાવવામાં આવે છે. 100 વાતની એક વાત. આ બંને આવે ને એટલે હવે એનો મારો વારો કાઢવો પડશે. હવે આ નહીં ચલાવાય. અરે પણ આ તારી બેટા પોઝિશન તો જો. આ સમયમાં તારી પાસે આ લોકો આટલો ત્રાસ આપે. અરે હદ કહેવાય. આ તો એક સ્ત્રી થઈને સ્ત્રીનું દુઃખ નથી સમજતી. વાતી સમજે તો ને. ઘણા પ્રયત્નો કર્યા છે તો બેટા ધ્યાન નહીં આપે. હવે કામ કર. અત્યારે છે ને તું વહુને જા રૂમમાં આરામ કરવા મૂકી આવ. જા અને લઈ જા. ચલ શાંતિથી, હા, ધીમે. અને તારી સાસુ સિંધે કે તારી ફઈ સિંધે કોઈ કામ નહીં કરતી. જા. મને તો
તો આજે એટલી મજા આવી ને એમ થયું આટલા દિવસ પછી કઈક સારું લાગ્યું. સાચી વાત છે આવી રીતે ફ્રેન્ડ લોકો સાથે બહાર જઈએ અને આલુ પૂરી ને પાણીપુરી ની તો શું એ આલુ પૂરી પાણીપુરી અહીંયા બેસતો તું ક્યાં ગયા હતા તમે લોકો? અમે આ નીચે બાગ બગીચામાં ફરવા ગયા હતા અને બેનપણી જોડે આંટો મારવા ગયા હતા. બાગ બગીચામાં ફરવા અને બેનપણી જોડે આંટો મારવા. આ સમય છે ફરવાનો આંટો મારવાનો? એટલે ભાઈ હજી તો 6 વાગ્યા છે તો આ ટાઈમ પર ફરવા જવાય ને. બસ કર હવે તું. તારા મગજમાં 6 વાગ્યા છે ને, પણ અત્યારે મારા 12 વાગી રહ્યા છે. અરે તમને લોકોને શરમ છે? આ વહુને 7મો મહિનો જાય છે અને એ મહિનામાં એ અત્યારે પાણી લઈને એ બહાર આવી અને તમે લોકો ગપાટા મારવા બહાર નીકળી ગયા. તમે લોકોમાં શરમ જેવું છે કે નહીં કાંઈ? એક પાણીનો ગ્લાસ હું આપી દીધો, ભાઈ તો ઊંચા નીચા થઈ ગયા. એમાં આટલા બધા શું કામ ગરમ થાવ છો? એક પાણી આપી દીધું એમાં શું થઈ ગયું? પણ અમે આવી ગયા ને. તને કેદી બુદ્ધિ આવશે? હે, તને ક્યારે બુદ્ધિ આવશે? અરે આ તો નાકકાન વગરની છે, નપાવટ છે. એને છે ને આગળ પાછળ કાંઈ નથી. તને ખબર છે સાસરિયામાં નામું નાખીને આવી છે. સાસરિયામાં સસરો ખરાબ, સાસુ ખરાબ, દિયર ખરાબ, દેર ખરાબ, બધા જ ખરાબ. આ જમાઈ પણ ખરાબ હતો. પણ તને ખબર છે જમાઈ ખરાબ નતો, આ જ ખરાબ હતી. આ મારી બેન ખરાબ હતી ને, એનું ઘરનું સત્યાનાશ વાળી નહીં આવી છે. અને અહીંયા કેમ તમે આમ ગમે તેમ બોલો છો? મને ગમે તેમ નથી બોલતો, સાચું છે ને એ બોલું છું. નક્કી કાન ભર્યા છે. એ જ કહું છું, આ તમારી વહુ છે ને કઈ ઓછી નથી. એ! કામણી કરી લાગે છે ભાઈ. વહુની વાત નહીં કરતી હો, મારા વહુની વાત નહીં કરતી. અને છે ને આ તારા હિસાબે મેં એક વહુ તો ગુમાવી છે, હવે આને ગુમાવવા નથી માંગતો. એટલે છે ને મારી વાત કાન ખોલીને સાંભળી લે. તું છે ને અહીંયા તારે રહેવું હોય ને તો સારી રીતે અને શાંતિથી રહે. આ તારા ભાઈનું જ ઘર છે, હું તને કાઢી નથી મૂકતો. પણ છે ને કાન ભરી અને વહુ પર ત્રાસ આપવાનું બંધ કરી દેજે. લો બોલો, હવે પહેલી વહુ મારા લીધે ગઈ. મારો શું વાક એમાં? એની તબિયત પહેલેથી નરમ રહેતી હતી, એમાં મારો શું વાક? ભાઈ તમે તો જો મારું બધું નામ લાવો છો બધામાં. શું આટલા બધા ગરમ થાવ છો? બેન છે, જરા સંભાળીને. આટલું બધું ના હોય. પણ ભાભી મને તો એવું લાગે છે કે હું તમારી જ બેન છું, આમની નહીં. તમે એટલો મારો પક્ષ ખેંચો છો. આ ભાઈ તો હંમેશા મને ઓપોઝિટ જ બોલે છે કઈ પણ વાતમાં. હું ભાઈ છું ને એટલે તારું સારું ઈચ્છું છું, એટલે તને કહું છું. અને આને તો બુદ્ધિ જ નથી, એટલે એ તો છે ને જે બધું ઢાળ મળે ને ત્યાં ઢળી જાય છે. એટલે તું છે ને આની વાત નહીં પકડ, મારી વાત સાંભળી લે. આ ઘરમાં રહેવું હોય ને તો શાંતિથી રહે. બાકી બીજા આડાવાળા છે ને આ કારસ્તાન કરવાના બંધ કરી દે. અને તું શું સાની મની બેઠી છે? તને મારી વાતમાં કઈ ભાન પડે છે હું શું કહેવા માંગુ છું? હવે શું કર્યું એવું તો અમે કે આટલા બધા ખીજાવ છો અમારી પર? અરે પણ તું હજુ મને કહે છે શું કર્યું? આવા સમયમાં વહુનું ધ્યાન રાખવાનું હોય, એનું ધ્યાન રાખીને એને કઈ ખાવું પીવું, એને સાર સંભાળ રાખવાની હોય. તને એટલી પણ બુદ્ધિ નથી? હે, તને એટલી પણ બુદ્ધિ નથી? લો બોલો. કરીએ છીએ અમે બધું. એટલે કોણે કીધું તમને કે અમે એને નથી સાચવતા? એ જ ને, ટાઈમ પર જમવાનું મળી જાય છે, બધું જ તો બસ મળી કરો જાય ને છે. હવે. મને બધું આ છોકરાએ વાત કરી છે. તમે એને જબરજસ્તી બધા કામ કરાવ્યા છે. બિચારીને અત્યારે પેટમાં દુખાવો થઈ ગયો છે, છતાં એને બધા કામ કર્યા છે. એટલે હવે છે ને તમે બધી રાતે પણ માથાકૂટ મારી સાથે મૂકો અને જા. તું છે ને તારા રૂમમાં જઈને બેસ. અને છે ને મારા વહુને તો કોઈ કામ નહીં ચિંતી. અરે ભાઈ પણ તમને એમાં સમજ ના પડે. આ ડોક્ટર લોકો આરામ કરાવ્યા કરે ને પછી સીઝર કરી નાખે. આ ભાઈને સમજ નથી પડતી. હું એટલે એ લોકોને કામ કરવાનું કહું છું, પણ આ સમજતા જ નથી આ લોકો. મને હવે છે ને, ખોટી સમજે છે. મને સમજાવવાનો રહેવા દે. હું બધું સમજી ગયો છું. હવે તમે બેવ સમજી જાઓ. તું છે ને તારાથી કામ ન થાય ને તો જા આરામ કર. અને સાંભળ, આ વહુ પાસે કામ ન કરાવતી. સવારથી સાંજ સુધી જે પણ કામ કરવું પડે ને એ તું કરજે. અને તને જો બોળ પડતો હોય ને તો આની પાસે કરાવજે, અને ન કરે તો મને કહેજે, હું બાવડું પકડીને કરાવીશ. આ વહુને કરાવ્યું ને બાવડું પકડીને, એમ આની પાસે પણ કરાવીશ અને તારી પાસે પણ કરાવીશ. લો બોલો, આ કેટલા કાન ભરી દીધા હશે ભાઈના કે આ અડધો કલાક આપણે બહાર ગયા, એમાં તો જો ભાઈ તો જો ગરમ થાય છે. બસ કર હવે. અને છે ને આ કામની શરૂઆત અત્યારથી કરો. જા, તું મારા માટે હવે ચા બનાવ. અને તું સાંજનું જમવાનું તારે બનાવવાનું છે. હા, તારે જ બનાવવાનું છે જમવાનું સાંજનું. અને અત્યારની ચા તારે બનાવવાની છે. જા. અને વહુને પગમાં મહેંદી મૂકી દેવાની. હા, વહુને પગમાં મહેંદી મૂકવાની છે. વહુને કોઈ કામ નહીં કરે. અત્યારનું કામ ચાનું તારું છે, સાંજનું જમવાનું તારું છે. જા, ઉપડો. ચાલો બેન, આ નહીં સુધરવાના.
છે તને? મને બહુ જ પેટમાં દુખાય. અરે પણ એવું તો કેટલું દુખાય છે તો તું ચીસો પાડે છે. આ ભાભી આખો દિવસ બેસી રહીને એટલે આ દુખાવો થાય. એક કામ કર, તું ઊભી થાય ને ઘરમાં આટા માર, 2-4 કામ કર એટલે તને સારું લાગશે. ઊભી થા. એક તો આને કઈ કામ કરવું નથી, પછી કઈ દુખાય છે. બેઠા બેઠા બીજું કાઈ નથી. આખો દિવસ આરામ કરો. કહીએ કે થોડું કામ કરો. પહેલા સમજાવ્યું હતું કે કામ કરતા રહે ને તો શરીર સારું રહે. એ સેજલ, થોડી વાર ઊભી થઈ જા તો ચાલ તો. ચાલ આમ બહાર નીકળ. ચાલ ઊભી થા. આને રહેવા દો. એક કામ કર. રાજેશને કોલ કરો. હવે એમાં ફોન કરવાનો. 10 મિનિટમાં સારું થઈ જશે. થોડી વાર આરામ કર, નહીં તો કેટલો દેકારો કરે છે. આ કઈ તું નવાઈ ની જણવાની છે છોકરું? સી ખબર. એ જ ને, આ છે ને હવે આરામ કરી કરીને છે ને આ હાલત કરી છે. એક કામ કર, તું થોડી વાર બહાર આવ, 2-4 કામ કર એટલે સારું થઈ જશે. મમ્મી પ્લીઝ પ્લીઝ. આને હું સમજાવું? જો સાંભળ, 5 મિનિટમાં બહાર આવ, બધું સારું થઈ જશે. થોડું કામ કરીશ એટલે બધો દુખાવો મટી જશે. કઈ સાંભળવાનું. રહેવા દો એને. ચાલો. આકાશ, આ રાજેશ વહુને લઈને દવાખાને તો ગયો છે, પણ પેલી બે નફટ ઘરમાં બેઠી છે ને, એને એની ફરજ યાદ ના આવી? એને ના જવું પડે? અરે માણા હોય તો એને એવી ખબર પડે ને. મારી માં નહીં, મારે શું કેવું હવે? તારી માં તો બુદ્ધિ વગરની છે, અને ઓલી ફોય તો ઘાણી કરી જ છે, એટલે એ તો કઈ જવાની નથી. પણ આને બુદ્ધિ ન આવી કે વહુની સાથે જાવ. કઈ વાંધો નહીં, ભગવાને જે બધું પાર પડી જાય ને તો સારું. પણ આકાશ, તું રાજેશને ફોન તો કર. શું સમાચાર છે દવાખાનાના? હા, આવી ગયો. રાજેશ, તું દવાખાનેથી આવે છે? શું સમાચાર છે બેટા? તું કેમ રડે છે? બોલ ને. શું થયું? પતી ગયું મોટા ભાઈ, પતી ગયું? બધું જ પતી ગયું. શું થઈ ગયું? શું વાત કરે છે તું? તું છે ને માંડીને વાત કર. સેજલ ને કેમ છે મને એ કે. મારું બાળક નથી રહ્યું પપ્પા. હે ભગવાન. સેજલને મિસકેરેજ થયું છે. ડોક્ટરે કહ્યું છે કે જે બાળક એના પેટમાં મરી ગયું છે ને, એના માટે થઈને સેજલે પણ ઓપરેશન કરાવવું પડશે. હે ભગવાન. આજે જે નતું થવાનું ને એ પાછું થઈ ગયું છે. પણ આ તારી મમ્મી ક્યાં છે? ક્યાં છે તારી મમ્મી? ઘરે જ સરલા, શું થયું? અને શું થયું? કેમ રડી રહ્યો છે? કેમ રડી રહ્યા છે? આ તમારા લોકોને કારણે રડી રહ્યો છે. આ જે નતું થવાનું ને એ જ પાછું થઈને ઉભું રહ્યું છે. પણ એવું તો શું થયું છે? અરે સેજલના પેટમાં બાળક મૃત્યુ પામ્યું છે. શું થયું છે? હા, તમને ખબર છે? આ ડોક્ટરે તેજલ વહુને આરામ કરવાનો કીધો તો, પણ તમે તો નકરું એની પાસેથી કામ જ કરાવ્યું. આ એનું જ પરિણામ છે. એટલું જ કામ નથી થયું, કરાવ્યું એમાં? આ ઘરમાં બીજું પણ ઘણું બધું થયું છે. છેલ્લા એન્ડ ટાઈમે જ્યારે સેજલને પેટમાં દુખાવો પડ્યો હતો, ત્યારે એની પાસે તમે બંને જ ગયા હતા ને? તમે જ કહ્યું હતું ને કે અત્યારમાં દવાખાને નથી જવાનું. જો એ સમયે મારી સેજલને તમે દવાખાને જવાનું કીધું હોત ને મમ્મી, મારું બાળક બચી ગયું હોત. અરે શું કહું તમને લોકોને? પણ એને હજી સમય બાકી હતો ને. સમય બાકી હતો. હા, મારી ઘરવાળી જ્યારે આવી હાલતમાં હતી ત્યારે પણ તમે એમ કીધું હજી સમય બાકી હતો. સમય બાકી. પણ
અમને એમ કે થોડું ઘણું પેટમાં દુખાય છે. અરે તમને તો બધી ખબર પડે જ છે ને મમ્મી, બધી ખબર પડે છે તમને લોકોને. અને આ તમારી ખબર પડવાના કારણે જ બધું થયું છે ને. કેવા માણસો છો. અરે માં કહું કે જલ્લાદ કહું તમને, ભાભી એક દીકરાની વહુનો તો ભોગ લીધો. તું આ શું બોલી રહ્યો છે દીકરા? મેં કઈ જાણી જોઈને આ બધું થોડી કર્યું છે. જિંદગીમાં પહેલી વાર સાચું બોલી રહ્યો છું, પહેલી વાર સાચું બોલી રહ્યો. પપ્પા બહુ થઈ ગયું, મારે હવે આ ઘરમાં નથી રહેવાનું થતું. અરે પણ મોટા ભાઈને રહેવું હોય તો રહે તમારી સાથે, પણ હું નહીં રહેવા ઘરમાં. એય, તારે આ ઘરમાં રહેવાનું છે. હવે આ ઘરમાંથી કોઈ બહાર જશે ને તો અરુણા જશે. પણ ભાઈ મેં શું કર્યું છે? તમે લોકો મારું નામ શું કામ લો છો? તે શું કર્યું છે? અરે તે શું કર્યું છે કહે છે? અરે તું મારી બેન છે, મને તો છે ને એમ થાય તારું ગળું દબાઈ દઉં. પણ લોકો વાતો કરશે કે એક ભાઈ એની બેન ઉપર હાથ ઉપાડે છે. અરે મને શરમ આવે છે બેન કહેતા. મને તો એમ થાય છે કે તને મેં મારા ઘરમાં રાખી છું કામ. તું છે ને હવે તારા પગલા મારા ઘરમાં ન જોઈ, નીકળી જા મારા ઘરમાં. પણ ભાઈ તમને ખબર છે ને મારું તમારા સિવાય કોઈ નથી, તો તમે આવી વાત શું કામ કરો છો? જો મારી સિવાય કોઈ ન હોય ને તો કઈ વાંધો નહીં. આ ગામની અંદર મહિલા આશ્રમ ઘણા છે, ત્યાં જઈને રહેજે. પણ હવે મારા ઘરમાં તો નહીં. લોકો કદાચ મેણા મારશે કે એક ભાઈ એની બેનને મહિલા આશ્રમમાં કાઢી મૂકી, તો મેણું સહન કરી લઈશ. પણ તારા જેવી બેન કોઈના ઘર ભાંગતી હોય, કોઈના જીવ લેતી હોય, એવી બેન મારે નથી જોતી. હું દુનિયાની આંખોમાં ચડી જઈશ, લોકો મને ગમે તે કહેશે ને એ સહન કરી લઈશ. બાકી તારા પગલા હવે મારા ઘરમાં ના જોઈએ એટલે ના જોઈએ. સમજી ગઈ? ભાભી તમે સમજાવો ને એ ભાઈ, હું સમજાવે, કેવી વાત કરે છે. હા? એ હું સમજાવે. તમે અત્યાર સુધી એને સમજાવતા હતા ને? હે? અરે તમને શું મળતું? હે? આ બબ્બે નિર્દોષ બાળકોના તમે જીવ લીધા. હજી એને દુનિયા નો જોઈ ત્યાં તમે એનો જીવ લઈ લીધો. શું મળતું તમને આમાં? મને કહે છો હે કે અમારા કોઈમાંથી તમારી કાઈ દુશ્મની હતી? જવાબ આપો. આજ મારે જવાબ જોઈએ છે. ભાઈ બાપ, મેં મંત્રા વિશે માત્ર ને માત્ર સાંભળ્યું હતું, પણ જિંદગીમાં પહેલી વાર મારી સામે એને જોઈ પણ રહ્યો છું. બહુ થઈ ગયું, બહુ થઈ ગયું. તમારામાં જો જરા પણ માનવતા જેવું હોય ને તો હવે વધારે નહીં કેવડાવતા. આ ઘરના દરવાજા ખુલ્લા છે, નીકળી જાઓ અમારા ઘરમાંથી. આજ પછી ક્યારેય પણ અમારા ઘરમાં પગ નહીં મૂકતા આવે. કેવી વાત કરો છો તમે લોકો? અરે આ શું માંડ્યું છે? તમે બધા એક સાથે કેમ બેન ઉપર આટલું બધું એ કરી રહ્યા છો? બનવા કાળે બની ગયું, અને જે બનવાનું હતું એ બની ગયું, એમાં બેનને શું કરવા તમે દોષ આપી રહ્યા છો? હું એ જ શું કહું બોલે તો શું બોલે તો આ બેનને તમે શું કામ દોષ આપો છો? હે હાલાયક, હજુ તું આનો પક્ષ લે છે, આનો પક્ષ લે છે હજુ તું. એક વાત કાન ખોલીને સાંભળી લે, એક પણ શબ્દ ન બોલતી, ચૂપચાપ ઊભી રહે. અને તારાથી જો સહન થતું હોય ને તો તું પણ નીકળ, તારા ભાઈના ઘરે જઈને રહેજે. બાકી તારા પગલા પણ મારા ઘરમાં ન જોઈએ. નીકળ. આ શું બોલી રહ્યા છો તમે? હું સાચું બોલું છું. એટલે એક વાત સાંભળી લે, આનો ઉપરાણો લેવાનો બંધ કરી દે. હવે તું શું ઊભી છે? હે તું શું કામ ઊભી છે? હવે નીકળ. ચાલ ભાઈ પણ બસ, બહુ થઈ ગયું. પણ ભાઈ આવું નહીં કરો. અરે શું બેટા, હું તારી કોઈ દઉં, આવું નહીં કરાય. સમજ વાતને સમજને. તમે આ શું કર્યું? એ આપણા બેન છે, ક્યાં બસ. જશે? એક પણ શબ્દ નહીં બોલતી, ચૂપચાપ ઊભી રહે. મને તો નવાઈ લાગે છે. આ એક માં થઈ અને એક માં પાસે તેના બબ્બે દીકરા છીનવી લીધા, છતાં પણ તારી આંખ ન ઉઘડી તારી આંખ. ઉઘડશે પપ્પા, એમની પણ આંખ ઉઘડશે. ક્યારે? જ્યારે એમના દીકરા એમનાથી જુદા થશે ને ત્યારે. દીકરા એવું નહીં એ બોલ, સિવાય નહીં. એવું નહીં બોલ દીકરા, મારો કોઈ વાંક નથી આમાં. વાંક તો અમારો હતો ને કે તમે આટલું કરતા હતા, છતાં પણ અમે લોકો કઈ પણ બોલ્યા વગર બધું સહન કર્યા જતા. મમ્મી, નથી રહેવું મારે આખર. હું અત્યારે તમને લોકોને અને આખરને હંમેશા માટે છોડીને જઈ રહ્યો છું. એવું હું નહીં. મારું અને સેજલ પૂરતું કરી લઈશ પપ્પા.
નહીં હું બેટા, હાથ જોડું છું દીકરા, એવું કઈ નહીં કર. તારે ક્યાંય જવાની જરૂર નથી. હું માનું છું મારી ભૂલ છે, પણ જો તમે આમ આવી રીતે મને છોડીને જતા રહેશો તો તમે તો કંઈક સમજાવો. સમજાવો, સમજાવવાનો હતો ને ત્યાં સુધી તમને લોકોને બહુ સમજાવ્યા, પણ તું ના સમજી. બેટા, મને આ વાતનો બહુ અફસોસ છે. તો શું કરું? કઈને તો મેં કાઢી મૂકી, એને તો આ ઘરમાંથી રવાના કરી. બેટા, હું તને નથી ગુમાવવા માંગતો. આ ઘર છોડીને જવાની વાત ના કરતો. પપ્પા, હું સેજલને શું જવાબ આપીશ? શું કહીશું સેજલને?